જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં હવે આપણે એક દાખલો લઈએ કે જ્યારે યુદ્ધમાં એવી પરિસ્થિતિ આવે ત્યારે લાગે કે હવે બહુ મારું થવાનું નથી, એમ કે ને સમય ઓછો છે, તો પછી તૂટી પડે છે ને એમ કરીને. તેવી રીતે આપણે કોઈના પર નથી તૂટી પડવાનું, પણ આ તો કહેવાની વાત કે હવે આજે આજે ને કાલે સેટરડે ને સન્ડે એને યાદ કરીને બધાને બે દ્રષ્ટિ જેના જેવો હું શુદ્ધાત્મા છું. હવે સમજો મને મારા ભાઈ એક યાદ આયા મને, તો એ અરવિંદન છે શુદ્ધાત્મા. હું અરવિંદન જેવો શુદ્ધાત્મા છું. કે એમની જોડે કઈ પણ થયેલું હોય ને તે પછી યાદ આવે, પણ આપણે આ રાખીને એમના માટે 11 વખત બોલવાનું, એટલું સમય મળે એટલું. આજે આપણે કહીએ પણ આ બધા હિસાબો બાકી રહેલા છે, તેથી અંદર એનો ભાર છે અને જાગૃતિ પર દબાવ આવે છે. જેમ જેમ આપણે ભાર હલકા થાય તો આપણે ચોખ્ખા થઈએ, આપણી જાગૃતિ વધે ને આપણને શુદ્ધાત્માનો અનુભવ થાય. આ ભારના લીધે બધું દબાઈ જાય છે. તો આપણે આ પુરુષાર્થમાં રહીશું. જે યાદ આવે એને બે દ્રષ્ટિથી જોવાના છે કે એમના જેવો શુદ્ધાત્મા છું. એટલે એમ કહીએ કે મને આ ગૌરાંગાનંદ યાદ આવ્યા તો બે દ્રષ્ટિથી જોયા, અને પછી હું ગૌરાંગાનંદ જેવો શુદ્ધાત્મા છું. આ પ્રયોગ રાખીશું. અનુભવ કેવા જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ.